રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ પ્રશાસન જાણે સુધરવાનું નામ જ ન લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટની જનાના હોસ્પિટલમાં 5 માસથી ફાયર સિસ્ટમ બંધ છે। જનાના હોસ્પિટલ એક 12 માળની ઇમારત છે, જ્યાં મુખ્યત્વે મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર થાય છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવે છે। આવી સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત ન હોવી ખૂબ ચિંતાજનક બાબત છે। સિવિલ સર્જને તપાસ કરતા સગર્ભાઓને અને નવજાત શિશુના વોર્ડમાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી। હાલ મેન્ટેનન્સ કરતી ગોપાલ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ પણ પ્રશાસન જાણે સુધરવાનું નામ જ ન લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટની જનાના હોસ્પિટલમાં 5 માસથી ફાયર સિસ્ટમ બંધ છે। જનાના હોસ્પિટલ એક 12 માળની ઇમારત છે, જ્યાં મુખ્યત્વે મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર થાય છે। સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર માટે આવે છે। આવી સંવેદનશીલ જગ્યાએ ફાયર સેફટી સિસ્ટમ કાર્યરત ન હોવી ખૂબ ચિંતાજનક બાબત છે। સિવિલ સર્જને તપાસ કરતા સગર્ભાઓને અને નવજાત શિશુના વોર્ડમાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી। હાલ મેન્ટેનન્સ કરતી ગોપાલ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે।